ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિસાવદર ખાતેથી મુખ્યમંત્રીએ કર્યું વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જોશીપુરા કરનાળાને નવા રૂપરંગ આપવાની કામગીરીનો પ્રારંભ. ગેડ પંથકની સમસ્યાઓનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન. અને પોલીસની હાજરીમાં જ
પરિવાર ઉપર હુમલો। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। વિસાવદર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવ્યું હતું, તો વંથલી તાલુકાના બીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પ્લેક્સ, જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના કુલ મળીને 36.95 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડિંગના બાંધકામ, સબ રજિસ્ટ્રાર કચેરી, સિટી સર્વે કચેરી, માળિયાહાટીના મામલતદાર કચેરી, સ્પોર્ટ્સ ક્લબ, ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને ₹57.13 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કલેક્ટર અનિલકુમાર રાણાવશિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે 600 કરોડથી પણ વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આજે એમનો કિંમતી સમય આપ્યો, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું। ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય, આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે। પણ જ્યારે આજે સહકારીતા દિવસ, ત્યારે હું સાહેબ એટલું ચોક્કસપણે કહીશ કે આજે આપણે 2 બ્રાન્ચોના લોકાર્પણ પણ કરવાના, ત્યારે હું કિરીટભાઈને પણ અભિનંદન આપીશ કે એમણે જ્યારથી આ બેંકની શરૂઆત કરી અને એ સમયથી અમારી બેંક એ નુકસાનીમાં ચાલતી હતી, પણ ખાસ કરીને જ્યારે કિરીટભાઈના નેતૃત્વમાં બેંકે કામ કરવાની શરૂઆત કરી, ખેડૂતોને ધિરાણની વાત હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હોય, આકરામાં આકરા પગલાં લઈ અને પોલીસ ફરિયાદ સુધી ઘણા એવા ભ્રષ્ટાચારીઓને લોકઅપમાં પૂરવાની વાત હોય, એ તમામ ક્ષેત્રે બેંકના ચેરમેન તરીકે કિરીટભાઈ કામ કર્યું। જ્યારે આ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે। મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે, એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગણી છે। ત્યારે આજે 600 કરોડથી પણ વધારે કામો માટે જ્યારે મુખ્યમંત્રીશ્રી અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે ભવનાથમાં બિરાજમાન સુપ્રસિદ્ધ શ્રી લંબે હનુમાનજી મહારાજ ખાતે ધામધૂમથી હનુમાન પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે શ્રી લંબે હનુમાનજી મહારાજને 21,000 લાડુનો મહાભોગ ધરવામાં આવશે। સવારે 6 વાગ્યે મંગળા આરતીના દર્શન થશે, તો અભિષેક પૂજન 6:30 કલાકે, શૃંગાર દર્શન, અન્નકૂટ તથા મહાઆરતી સવારે 11 કલાકે થશે। 11:30 કલાકે ભોજન પ્રસાદ શરૂ થશે। હનુમંત પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંદિરે દર્શન કરવા આવનાર સૌને લાડુ પ્રસાદમાં આપવામાં આવશે। સૌ ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ માટે પણ મહંત અર્જુનદાસજી બાપુ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। मैं अर्जुनदास खाकी, शिष्य श्री राम दुलारे दास जी महाराज, श्री लंबे हनुमान मंदिर, गिरनार तलेटी, भवनाथ, जूनागढ़। कल श्री भव्य, अति भव्य एवं दिव्य श्री हनुमान प्रकाशोत्सव महामहोत्सव के उपलक्ष्य में श्री लंबे हनुमान जी मंदिर में प्रातः श्री 6:30 बजे श्री हनुमान जी का अभिषेक होगा। उसके पश्चात चोला चढ़ाया जाएगा। उसके पश्चात श्री लंबे हनुमान जी का श्रृंगार होगा। उसके पश्चात लड्डू भोग धराया जाएगा, जो 21,000 लड्डुओं के और पंचमेवा और फल फूल से भोग लगेगा हनुमान जी का।
और श्री सीताराम जी महाराज को 56 भोग का आयोजन और सभी धर्म प्रेमी सज्जनों, माताओं, बहनों और सभी के लिए कल भोजन प्रसाद की व्यवस्था है, जो 11:30 बजे प्रातः शुरू होकर जब तक हरी इच्छा जब तक चालू रहेगा। भोजन प्रसाद में दाल, भात, साग, पूड़ी, मोहन थाल, फुलवड़ी और छाछ, ये 7-8 चीज़ों को परोसा जाएगा सबको। जय सिया राम। सभी धर्म प्रेमी सज्जनों, माताओं, बहनों को श्री लंबे हनुमान से जय सिया राम। નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના પ્રાગટ્ય દિનની ગુજરાતભરમાં વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢમાં ગંધરપવાડામાં આવેલ હાટકેશ શિવાલય ખાતે 2 દિવસીય પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ભજન સંધ્યા, હાટકેશ દાદાની શોભાયાત્રા, શિવ મહિમ સ્ત્રોત, લઘુ રુદ્ર અને દાતા પરિવારના સન્માનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। નાગર મહિલા અગ્રણી સ્વર્ગસ્થ રંજનબેન દિવાન પરિવાર તરફથી આ વર્ષના પાટોત્સવનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની જાહેરાત થઈ હતી, જેના ભાગરૂપે ગઈકાલે હિતેશભાઈ નાણાવટીની ભજન સંધ્યા આયોજિત કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિજનોએ શિવરસમાં તરબોળ થઈને પોતાના ઇષ્ટદેવની ભાવવંદના કરી હતી। દરમિયાનમાં આજે સવારે હાટકેશ્વરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્થાનિક વિસ્તારમાં પરિભ્રમણ કરીને મંદિર ખાતે સંપન્ન કરવામાં આવી હતી। દાતા પરિવારના પ્રતિનિધિ જયેશભાઈ માકડે જણાવ્યું હતું કે અમારા કુટુંબીઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના ગુજરાતના શહેરોમાંથી આવ્યા છે। એ રીતે 1200થી પણ વધુ નાગર સમુદાયે હાટકેશ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો। આજરોજ હાટકેશ્વર મંદિર ખાતે હાટકેશ્વરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, જે રંજનબેન કનકરાય દિવાન તરફના એના કુટુંબીજો તરફથી સ્પોન્સર કરેલ છે, જ્યાં લોકો ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી બધા લોકો આવ્યા છે અને અમારા કુટુંબના લગભગ 50 માણસો અહીંયા હાજર રહેલા છે। દરેક લોકોએ ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે। ખાસ કરીને નીરજ વૈદ કે જેને સંપૂર્ણ કારોબારીને સંભાળી અને આજને લગભગ 1200થી 1500 માણસને સાંજના જમાડશે અને અમને બધાને પણ અહીંયા રહીને ખૂબ જ આનંદ થયો છે। ગઈકાલે સાંજના ભજન સંધ્યા હતી અને એ પછી પાઉંભાજીનું ડિનર હતું। આજ સવારે રવાડી હતી, જે સવારના 7 વાગે ચાલુ થયેલી અને લગભગ હમણાં પાછી આવશે, એટલે 3.5 કલાક જેટલો રવાડીનો ટાઈમ હતો અને અત્યારે આવે એટલે બધાને નાસ્તો છે અને પછી સાંજના લગભગ 1200 નાગરો ભેગા થઈ અને હાટકેશ્વર ખાતે જમશે। આ દર વર્ષે થઈ રહ્યું છે અને દર વર્ષે કોઈને કોઈ ફૂલ્લી સ્પોન્સર કરે છે। આ વખતે રંજનબેન કનકરાય દિવાન તરફથી હતું। અને હું બરોડાથી આવી છું। અખિલ ભારતીય નાગર પરિષદ વડોદરા શાખામાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને અહીંનો પાટોત્સવ કરવાની ઘણા વર્ષોથી ઈચ્છા હતી, તો સંજોગો અનુકૂળ થયા તો આજે 7 વર્ષે પાટોત્સવ કરવા આવી છું। બહુ મજા આવે છે અને અહીંમાં જે જન્મ અહીંયા થયેલો ને વતન અહીંયા હોય તો અહીંયા આવવાની વધારે મજા આવે છે। અને મારી સાથે મનીષા હાથી છે, એ પણ બોમ્બેથી પાટોત્સવ કરવા માટે જ આવ્યા છે। બહારગામના લોકો દર વર્ષે બહારગામના લોકોનો વધારો થઈ રહ્યો છે અને અહીંનું જે પાટોત્સવ સમિતિ છે એ લોકોનું મેનેજમેન્ટ પણ બહુ સરસ હોય છે। કાલે પણ અમને બહુ જ મજા આવી અને આજે પણ અમે સવારથી રવાડીમાં ફર્યા છીએ। દરેક જગ્યાએ જે સ્વાગત થાય છે એ પણ બધું બહુ જ સરસ છે। તો જોશીપુરા ગરનાળાને નવા રૂપરંગ આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જૂનાગઢ એટલે નરસૈયાની નગરી અને નગરીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની સતત અવગણના થઈ રહી હતી।
આ અંગે નવનિયુક્ત મેયરનું ધ્યાન દોરવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો ભૂતકાળમાં માત્ર વાયદા થયા હતા, જ્યારે હવે વાસ્તવિક કાર્ય થઈ રહ્યા છે, જેની પ્રતીતિ થઈ છે. તો જોશીપુરા ગરનાળામાં ભૂતકાળમાં લગાવવામાં આવેલ ટાઇલ્સમાં નરસિંહ મહેતા, દામોદર કુંડ વગેરે ધાર્મિક ચિત્રોવાળી ટાઇલ્સ લગાવવામાં આવી હતી. ત્યાં ઉડતા સતત કીચડ કાદવને કારણે ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી હતી. આ અંગે ભૂતકાળમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયા દ્વારા પણ આ અંગે વારંવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય રહેવા પામ્યું હતું. પરંતુ જ્યારે નવી ટીમ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી સંભાળી, ત્યારબાદ એક પછી એક સકારાત્મક કાર્યની શરૂઆત થઈ ગઈ છે. તો નરસિંહ મહેતાની નગરીમાં નરસિંહ મહેતાની ગરિમા જળવાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ નરસિંહ મહેતા સરોવર ખાતે પણ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે. જૂનાગઢ જોશીપુરા ગરનાળામાં જે તે વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરસિંહ મહેતા, દામોદર કુંડ તેવા ધાર્મિક ચિત્રોની ટાઇલ્સ લગાડવામાં આવી હતી. એ વખતે જ ખૂબ મોટો વિરોધ કર્યો હતો, કારણ કે આ ધાર્મિક ચિત્રો એ ગરનાળામાં લગાડવાથી સતત કાદવ કીચડ ઉછળવાને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાતી હતી. ખૂબ વિરોધ કર્યો હતો, પણ ભૂતકાળના શાસકો કે ભૂતકાળના અધિકારીઓમાં આ અંગે કોઈ પણ પ્રકારની અસર જોવા મળી ન હતી, અને એને કારણે સતત 2 વર્ષ 3 વર્ષ સુધી લોકોની ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારનું ત્યાં કાર્ય થયું. ટાઇલ્સ લગાડવી હતી તો બીજા કોઈ પણ ચિત્રો મૂકી શકાતા હતા, ધાર્મિક ચિત્રો મૂક્યા એ ભૂલ હતી. ખૂબ મોટો ખર્ચ કર્યો, બેફામ ખર્ચ કર્યો. ભૂતકાળના શાસકોએ જે પ્રકારે મનમાની કરી અને પ્રજાની વાતને સાંભળી નહીં, એનાથી પ્રજા નિરાશ થઈ હતી અને એમ થયું હતું કે હવે અહીંયા કોઈ અસર થશે નહીં. પણ હમણાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ અને એક નવી ટીમ જ્યારે શાસનમાં આવી, એમાં પણ મેયર અને તેની આખી ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે. વાત જાણી અમે એમને એક રજૂઆત કરી હતી કે ભાઈ નરસિંહ મહેતાની આ નગરી છે, નરસૈયાની નગરી છે, ને એમાં નરસિંહ મહેતાની ગરિમા નહીં જળવાય તો શું કામનું. એટલે એમણે પોઝિટિવ થિંકિંગથી કામ કરવાની અમને ખાતરી આપી હતી. આ ટાઇલ્સવાળી વાત અમારી વર્ષોથી હતી અને ઘણી માંગણી હતી. મીડિયા દ્વારા પણ વારંવાર નરસિંહ મહેતા ઉપર કાદવ ઉછ્યો, કીચડ ઉછળ્યો એવી વાત મીડિયાએ પણ વારંવાર કરી હતી. છતાં ભૂતકાળના શાસનમાં કંઈ થયું નહોતું ને માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં માન્ય મેયરશ્રી અને ટીમે આ ટાઇલ્સ કાઢી અને નવી ટાઇલ્સ અથવા તો જે કંઈ કરવાનું છે નક્કી કર્યું છે. એમણે એ પણ ખાતરી આપી છે કે ઓછામાં ઓછા ખર્ચે અમે આ કામ કરશું અને આ નગરમાં નરસિંહ મહેતાનું નગર છે અને કોઈ પણ ધાર્મિક લાગણી ન દુભાય એ પ્રકારનો અમારી પદ્ધતિ રહેશે, એ પણ એમણે ખાતરી આપી છે. સાથે સાથે નરસિંહ મહેતા નરસિંહ મહેતા સરોવરમાંથી જે નરસિંહ મહેતાની પ્રતિમા હટાવવામાં આવી છે એ અંગે પણ અમે રજૂઆત કરી હતી. ત્યારે માન્ય મેયરશ્રીએ અને ટીમે એ ખાતરી આપી છે કે ખૂબ સારી અને જે પ્રતિમા હતી એનાથી પણ સારી પ્રતિમા અમે ત્યાં લગાડવાના છીએ. અને આ નગર નરસિંહ મહેતાનું, આ નગર નરસૈયાની નગરી, આ નગરી નરસિંહાની નગરી છે એવી પ્રતીતિ કરવા માટે અમે હરહંમેશ તૈયાર રહેશું. સજેશન પણ માગી રહ્યા છે. સારી રીતે આખી ટીમ, યંગ ટીમ કામ કરી રહી છે, એટલે બિરદાવવી પડે, 100%ની વાત છે. અને જ્યારે કાર્ય કરી રહ્યા જ છે તો એમને જૂનાગઢની પ્રજામાં એક વિશ્વાસ આવ્યો છે કે હવે નવા કામ, સારા કામ થશે, સારી રીતે થશે. અને એક શરૂઆત જે થઈ છે એ નરસિંહ મહેતાની નગરીમાં નરસિંહ મહેતાની ચિરંજીવી યાદોને પુનઃસ્થાપિત કરવાનું જે કામ કર્યું છે, માટે માન્ય મેયરશ્રી તથા સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જૂનાગઢમાં સત્તરબાગ પાસે વર્ષ દરમિયાન ભરવાલાયક મસાલા બજાર શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષ દરમિયાન ધાન્ય પાકની સાથે સાથે રસોઈમાં વપરાતા મસાલાની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મરચાની ખરીદી વખતે લોકો પોતાના સ્વાદ પ્રમાણે મરચાની જાત પસંદ કરતા હોય છે. ત્યારે મરચામાં પણ અલગ અલગ પ્રકારની, હાલમાં 5 પ્રકારની મરચાની જાત મરચા બજારમાં જોવા મળી રહી છે, જેમાં રેશમ પટ્ટો, ભોલર, કાશ્મીરી, લવિંગિયું, ડબલ રેશમ પટ્ટો, દાણા જીરું, હળદર સહિતના મસાલાઓ બજારમાં આવ્યા હોય ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં મસાલા બજારમાંથી મસાલાની ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે મરચાનો પાક વધુ થતા ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જેમાં રેશમ પટ્ટો મરચું સિંગલ ડબલ રૂપિયા 100 થી લઈને 250 જેવો ભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 300 સુધી બોલાઈ રહ્યું છે. હળદરનો ભાવ 200 થી 240 રૂપિયાનો કિલો જોવા મળી રહ્યું છે. તો ધાણી કિલોનો ભાવ 100 થી 120 રૂપિયા સુધીનો, જ્યારે જીરું કિલોનો ભાવ 260 થી 280 સુધીના જોવા મળી રહ્યા છે. મરચાની બજાર શરૂઆત થઈ ગઈ છે આપણે અહીંયા જુનાગઢ પીઠમાં, અને ગયા વર્ષ કરતાં બહુ તમને ફાયદામાં છે બહુ મરચું આ વખતે. લવિંગિયા, રેશમ પટ્ટો, ઘોલર, કાશ્મીરી અને ડબલ પટ્ટો બધું શરૂઆત બહુ સારી થઈ ગઈ છે, અને વાવેતરમાં બહુ સારું છે આ વખતે. અને ગયા વર્ષ કરતાં તમે 50% ફાયદો રહે. ભાવમાં તો એવું છે ને કે રેશમ પટ્ટો ગયા વર્ષ 300 350 તો આ વખતે 200-250 રૂપિયા અને 100 રૂપિયા રેશમ પટ્ટો સિંગલ ડબલ 100 થી માંડીને આ વખતે 200-250 રૂપિયા બજાર થઈ ગઈ છે આ વખતે. મરચા પ્રકારમાં તો જો આ વખતે ઘોલર આવ્યું છે, રેશમ પટ્ટો સારામાં સારો, સિંગલ પટ્ટો અને અથવા તીખા કરવા માટે લવિંગી આવશે, અને બહુ કલર કરતા હોય એ માટે કાશ્મીરી છે, ઘોલર છે. કલરમાં આવે છે તમારે ડબ્બી કાશ્મીરી નાખો તો બહુ કલર સારો આવશે. ગયા વર્ષ કરતાં ગરાગીમાં થોડોક અત્યારે શું છે કે તહેવાર ચાલુ છે એટલે ગરાગી થોડોક દેખાડે છે, પણ ગરાગી સારી છે અમારે અહીંયા. ગયા વર્ષ કરતાં બહુ સારું છે, અને ફાયદો છે આ વખતે બજારમાં છે ને ઉત્પાદન સારું છે મરચાનું આ વખતે ગયા વર્ષ કરતાં. શક્કરબાગની સામે મસાલામાં વણ સસ્તું છે, ધાણી છે, ધાણા છે, જીરું છે, બધું સસ્તું ને સારું મળશે. ભાવમાં વાજબી છે, અને હજી શરૂઆત થયું. ગયા વર્ષ કરતાં સસ્તું છે બધું. 200 રૂપિયા હળદર છે, સેલમ છે 240, 220 છે, મૂળો 200 રૂપિયા છે, ધાણી 120 છે, 100 રૂપિયા છે, જીરું 260, 280 જેવું વસ્તુ બધું સારું મળશે. ગયા વર્ષ કરતાં મીડિયમ છે, પોર સારું હતું, એની કરતાં 25% ફેર કરે છે. જુનાગઢ સહિત સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ રહ્યો હતો, તો જુનાગઢ સહિતના સુરતના વાતાવરણમાં સવારથી જ પલટો આવતાની સાથે પવન ફૂંકાયો હતો. ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. ગઈ તારીખ 1 એપ્રિલથી જુનાગઢના મહત્તમ તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. આખરે 10 દિવસ બાદ ગુરુવારે તાપમાનનો પારો 3.5 ડિગ્રી ઘટી અને 39.8 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ગરમીનું જોર ઘટવાથી જુનાગઢનું રાત્રિ તાપમાન પણ ઘટી અને 27.2 ડિગ્રી થઈ ગયું હતું. જો કે આજે સવારે લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. આ સાથે જ પવનની પ્રતિ કલાકની ઝડપ વધી અને 8.3 કિલોમીટરની નોંધાતા ઉકળાટ વધ્યો હતો, જેના પરિણામે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જુનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ઝંઝવાતી પવન ફૂંકાતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી અને સવારથી ગિરનાર રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી. જ્યારે પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે રાબેતા મુજબ કરવામાં આવશે તેમ કંપનીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું
કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ખેડ પંથકની સમસ્યાનો ઉકેલ ન આવતા વિસ્તારના ખેડૂતો દ્વારા અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોજ સાથે સત્વરે માંગણી પૂરી કરવા રજૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ચોમાસામાં ખેડ પંથકની હાલત ભારે કફોડી જોવા મળે છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિને લઈને ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ જતા હોય છે. તેમાં પણ બામણાસા ઘેડ વિસ્તારમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદને કારણે નદી ઉપર બાંધવામાં આવેલા પાળાઓ પણ ભારે પૂરને કારણે ધોવાઈ ગયા હતા. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. હવે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને આ વર્ષે પણ ફરી આવી જ અવદશા ના થાય તેવી દહેશત વ્યક્ત કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે ઘેડની સમસ્યા માટે તમામ ખેડૂતો આજે હેરાન છે. હજારો વીઘા જમીનની અંદર
ખેડૂતો પોતાનો પાકને જ લઈ શકતો. અને આજે મારી સાથે ખેડૂત છે વિરમભાઈ બોરકતરિયા, એ જ્યારે ઓફિસની અંદર ધક્કા ખાય ત્યારે અધિકારીઓને એક લોલીપોપ આપે, એમ કહેવામાં આવે કે અમે જોઈ લે, હું જોવા આવશું. અત્યારે કોઈ 1 વર્ષ થયું અહીંયા જોવા આવતું નથી. જ્યારે જ્યારે નદી તૂટે ત્યારે ફિલોસોફી કરવા માટે નેતાઓની લાઈન થાય. ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા, અમારા માનનીય સાંસદ શ્રી બામણાસાની અંદર ભાગવત સપ્તાહની અંદર એની જે મોદીજી વતી ગેરંટી આપી, આ ગેરંટીને હું યાદ કરાવવા માંગુ કે ભાઈ શ્રી મનસુખભાઈ તાત્કાલિક આ ખેડૂતના આંસુ લો, અર્ધ્ય નગ્ન હાલતમાં આને વિરોધ કરવો પડે, એક શરમજનક બાબત છે. આ આંધળી બેરી અને મૂંગી તંત્રની નીતિ, એનાથી આ ખેડૂત પરેશાન છે. એટલે જેમ બને તેમ વહેલી તકે 10 દિવસની અંદર આ પારાનું સમારકામ થાય, બામણાસાના તમામ પારા બંધાય. જો નહીં બંધાય તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીએ અમે ગાંધીજીને સિંધે આંદોલન કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. બામણાસા ગેડમાં ઓજત કાંઠા વિસ્તારમાં મારી જમીન આવેલી છે અને મારી આસપાસ જે ખેડૂતો ઊભા છે તે ઓજત કાંઠા વિસ્તારના બધા રહેવાસી છે. હવે પરિસ્થિતિ એવી છે કે પાણી ઉપરવાસમાંથી વધારે આવતા એક આ પાળો દર વર્ષે જે આ ઘટના બને છે અને તૂટે છે, તંત્રના પાપે અહીં કોઈ જોવા આવતું નથી અને જોવા આવે છે તો જોઈને વહી જાય છે. સરકારશ્રી એ જાહેરાત કરી કે નદી ઊંડી અને પહોળી કરીશું. સ્વાભાવિક છે એ વસ્તુ થશે જ્યારે પણ થાય, પણ અત્યારે હજુ હાલમાં હજારો વીઘા જમીન ઢોવાય તેવી શક્યતાઓ હજી જણાય છે, છતાં પણ અહીં કોઈ જોવા આવતું નથી. એટલે વહેલી તકે જો આ પારો બંધાય તો હજી હજારો વીઘા જમીન અહીં બચી શકે તેમ છે. જય હિન્દ, જય ભારત. જૂનાગઢની માગનાથ રોડ ઘટનામાં પોલીસે સ્થળ પર આરોપીને સાથે રાખીને પંચનામું કરીને પૂછપરછ કરી હતી. 2 દિવસ પહેલા માગનાથ રોડ ખાતે વેપારી અને શખ્સ વચ્ચે પાર્કિંગના મામલે મારામારી થઈ હતી. સામસામે મારામારીના બનાવને લઈને એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં ગુરુવારે પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ વાય.એન. સોલંકી, વી.એલ. લખતીર, પી.કે. ગઢવી સહિતના પોલીસ ટીમે ધરપકડ બાદ આદિલને માગનાથ રોડ પર પગપાળા લઈ જઈ અને પાર્કિંગ ચોક ખાતે પૂછપરછ કરી અને પંચનામું કર્યું હતું. જૂનાગઢમાં પોલીસની હાજરીમાં આરોપીના પરિવાર ઉપર હુમલો થયો હતો. રિકન્સ્ટ્રક્શન કરાવતી વખતે મારામારી થઈ હતી. માગનાથ રોડ પર પાર્કિંગ બાબતે વેપારી સાથે બબાલ થઈ હતી. ઘટનાને લઈને પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે આરોપીના પરિવારના સભ્યોને માર પડ્યો હતો. રિકન્સ્ટ્રક્શન કરાવતી વખતે હાજર લોકોએ આરોપીના પરિવારજનો ઉપર હુમલો કરી દીધો હતો. જો કે પોલીસે આરોપીના પરિવારને છોડાવ્યો હતો. કેવદરા ગામની પરણિતાને મરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરવામાં આવી હતી. કેશોદ તાલુકાના કેવદરામાં રહેતા કોમલબેનના અને દિવ્યેશભાઈ બારિયાના ફેબ્રુઆરી 2023માં લગ્ન થયા હતા. લગ્ન બાદ દિવ્યેશને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતો. આથી કોમલબેને પતિ દિવ્યેશભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. બાદમાં પતિ દિવ્યેશ બારિયાએ પત્ની કોમલબેનને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેનાથી કંટાળી જઈને કોમલબેને ગળા ફાંસો ખાધો હતો. કોમલબેનના ભાઈ સચિન કરશનભાઈ વાઢિયાએ પોતાના બનેવી દિવ્યેશ સાજણ બારિયા વિરુદ્ધ પોતાની બહેનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે કેશોદ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 8/4/2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનના કેવદરા ગામમાં એક આપઘાતના દુષ્પરિણામનો બનાવ બનેલો, જે અનુસંધાને ફરિયાદી સચિનભાઈ કરશનભાઈ વારિયાએ તેઓના બહેન કોમલબેન જે ગળા ફાંસો ખાતો હતો તે અનુસંધાનમાં ફરિયાદ આપતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જેની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલી અને આજરોજ આરોપી દિવ્યેશ સાજણભાઈ બારિયા જેઓ મરણ જનાર પતિ હતા તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. સમગ્ર ઘટનામાં આજથી 2 વર્ષ પહેલાં એમના લગ્ન થયેલા હતા મરણ જનારના, અને ત્યારબાદ છેલ્લા 1-2 વર્ષથી એમને ટોર્ચરિંગ ચાલતું હતું. તેમજ આરોપી દિવ્યેશભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ અફેર હોવાનું પણ હકીકતમાં ખુલેલું હતું, જે અનુસંધાને મરણ જનારે તેઓને સમજાવે અને સંબંધ નહીં રાખવા જણાવતા તેઓને શારીરિક માનસિક ત્રાસ આપેલો હતો. જે બાબતે મરણ જનાર સગાઓ પણ તેઓને સમજાવતા આરોપીને, પરંતુ તે સમજેલ નહીં હતા અને ગઈ તારીખ 8/4ના રોજ તેઓએ પોતાના ઘરે સુસાઇડ કરેલો હતો.
ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકાર દ્વારા ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, જેમાં ધોરાજીના ફરેણી રોડ અને ત્યાંથી જુનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝન અને જામનગરથી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસેથી ડાયવર્ઝન શરૂ કરાયું છે. તો ત્રીજો ડાયવર્ઝન ધોરાજીના જમનાવડ રોડ અને કેનાલ રોડ પરથી જુનાગઢ તરફ જવા માટેનો કાઢવામાં આવેલ છે. ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટકથી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડથી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્ઝન 2 કિલોમીટર જેટલો માર્ગ થઈ ગયો છે, જેની અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો હોય, જેમાં રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. મારી માંગ એ છે કે અમારે આ ડ્રાઈવર્ઝનની અંદર દૂર અથવા ડામરનો રોડ બનાવી આપો. અમારી સરકાર પાસે માંગણી એ છે. અમારે આ ડ્રાઈવર્ઝનની અંદર 2-5 પેસેન્જરની અંદર અમારે ફરીને જવું પડે છે. એટલે આમાં અમારે ગરીબ માણસને કરવું શું એ અમને નથી ખબર પડતી. આમાં અમારે 5 પેસેન્જરની અંદર અમને ફરીને જવામાં પોસાતું નથી. એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું અમને ડ્રાઈવર્ઝનની અંદર થોડું ઘણું ખોલી દો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો. અમે રસ્તાથી બહુ હેરાન થઈ ગયા છે અને પરેશાન થઈ ગયા છે. અમે ધંધો નથી કરી શકતા આ રસ્તામાંથી. ખાડા કેવા છે? ખાડા એટલે અમારી રિક્ષા પલટી મારવાની બીક લાગે છે. અમારે પેસેન્જરને ઉતારીને અમારે રિક્ષા ખાડામાંથી પસાર કરવી પડે છે. અમારે ટ્રક લઈને અવારનવાર 2 વાર 3 વાર આ રસ્તે નીકળવાનું થાય. જુનાગઢ ધોરાજી અમે માલ ધારીએ. શું તકલીફ પડે છે? તકલીફમાં ખાડા તો જોવો તમે, ખાલી બતાવો આ બધાને પબ્લિકને ખબર પડે. અમે નથી કહેતા કે ડામર કરો, ખાલી રોડ તો હરખો રિપેર કરી દો, ખાલી ખાડા પૂરી દો. આ પાણી ક્યાંથી આવે છે એનો નિકાલ કાઢો. વાહન વ્યવહારમાં 10 મિનિટનો રસ્તો 1.5 કલાકે કપાય છે. બસ આ વસ્તુ છે. અકસ્માતો કેવા થઈ? અકસ્માતમાં હજી હાલમાં જ એક ટેમ્પો ખાડામાં કેનાલમાં પડી ગયો હતો. શું તમારી માંગણી એટલી છે, ખાલી રસ્તો રિપેર કરી દો. બાકી પબ્લિક ને અહીંથી જો ખાલી રેલવે ફાટકે જવું હોય તો 10 કિલોમીટર ફરવા કોણ જવાનું હોય? તો એના માટે ખાલી રસ્તો રિપેર કરી દો. જાજુ કોઈ નથી કેતું કાંઈ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિસાવદર ખાતેથી મુખ્યમંત્રીએ કર્યું વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જોશીપુરા કરનાળાને નવા રૂપરંગ આપવાની કામગીરીનો પ્રારંભ. ગેડ પંથકની સમસ્યાઓનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન. અને પોલીસની હાજરીમાં જ આરોપીના પરિવાર ઉપર હુમલો. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्किड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955808081049099509070.